વડિયા પંથકમાં સાંભેલાધાર વરસાદને લઈને વડિયાની ભાગોળે આવેલી સાંકરોળી નદીમાં આવ્યું ઘોડાપૂર। વડિયા પંથકમાં રાત્રિના સમયે મેઘ તાંડવ રચાયું હતું। વડિયામાં રાત્રિથી લઈને સવારે 8 સુધીમાં 7 ઇંચ સાંભેલાધાર વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદથી વડિયાની સુરવો નદીમાં નવા નીર આવ્યા છે। વડિયા ગ્રામીણ પંથકમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી। વડિયાના રામપુર, તોરી, અરજણસુખ, ખાનખીજડીયા, મોરવાડા, ઢુંડિયા પીપળિયા ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ઢુંડિયા પીપળિયા ગામના વોકળામાં પૂર આવ્યું હતું। વડિયાના બાટવા દેવળી ગામમાં તમામ ચેકડેમો ઓવરફ્લો થયા છે। ફુલકુ નદી પરના ચેકડેમો છલકાયા છે। વડિયાની ભાગોળે આવેલી સાંકરોળી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। વડિયા પાસે આવેલા સાંકરોળી ડેમમાં નવા નીરની આવક થઈ છે, તો સાંકરોળી ડેમમાં 17 ફૂટની સપાટી સુધી પાણીની આવક નોંધાઈ છે। 26 ફૂટમાંથી 17 ફૂટ પાણીની સપાટીએ ડેમમાં પાણી નોંધાયું છે। ચૂડા, ઢોળવા, સાકરોળામાં ભારે વરસાદથી નદીઓ વહેતી થઈ હતી। ચેકડેમો છલકાયા હતા, તો નદીઓ બે કાંઠે થઈ હતી। વડિયાના ખાનખીજડીયાથી ઢુંડિયા પીપળિયા જવાનો માર્ગ બંધ થયો છે। ખાનખીજડીયાથી ઢુંડિયા પીપળિયા જવાનો માર્ગ કોઝવે ધોવાયો હતો। ખાનગી ટ્રસ્ટ દ્વારા માટીથી બનાવવામાં આવેલો માટીનો કોઝવે ધોવાતા રસ્તો બંધ થયો છે। અવિરત વરસાદથી માટીનો બેઠો પુલ ધોવાયો હતો। સુરવો નદીમાં પાણીમાં માટીનો કોઝવે ધોવાયો છે, જેથી વાહન ચાલકોને અગવડતા પડી રહી છે।